ખેતરે આવી ગયા છીએ અને આપણે પાણી વાળવાનું છે. આ છીંગુમાં પાણી ચાલુ છે અને જો એટલા દિવસથી વરસાદ નહોતો આવ્યો અને જ્યારે આપણે પાણી ચાલુ કર્યું ખેતરમાં એટલે વાદળા થવા વીણ્યા છે. અને તમને બતાવું અમારે સિંગ અમારી કેવી છે. તો જો વરસાદના સાંટા પણ પડવા વીણ્યા છે. તો જુઓ અમારે તો આવો ફાલ છે. તમારે કેવો ફાલ છે તે કોમેન્ટ કરીને કહેજો. જો વરસાદ અહીંયા આવી ગયો. કોઈ બી કે નહીં. તો હવે આપણે નાકું વાળવાનું છે. પહોંચી ગયું છે. હા હા. તો જો આ રીતના પાણી બતાડા થઈ ગયા છે. પાણી આવે આ નીકમાં છે, આ નીકમાં. તો તમે કહેજો તમારે કેવી છીંગું છે. અને પાઉ વાહ આ નીક વાળ લે. તો જો ભાઈ વાળે છે ને વરસાદમાં છે કાળા ડિબાંગ જેવા વાદળા થઈ ગયા છે. અને જો પાવી અને પછી જો વરસાદ આવશે તો શીંગું બધી આપણી પીળી પડતી છે. જો આના ખેતરમાં પીળી દેખાય છે આ ખેતરમાં. અને આ ભાઈએ ખેંચી લીધી છે. તો આપણે એની જેવી શીંગું પણ એની જેવી શીંગું થઈ જશે. તમારું કોઈને શીંગું પીળી થઈ ગયું હોય તો કોમેન્ટ કરજો. તો આપણે પેલા પણ બીજા ખેતરે ફુવારા હાલે છે ત્યાં આપણે આંટો મારતા આવીને તમને દેખાડવી કે અહીંયા કઈ રીતના ફુવારા મૂકેલા છે. અને એક આપણે આ ખેતરમાંય પાણી ચાલુ છે. અને એ જો આ કૂવો છે જો. અને અહીંયા જો જૂનવાણી મશીન પણ પડ્યું છે. પણ હવે નથી ચલાવતા. પહેલાંના લોકો બધા ચલાવતા. અને અહીંથી જો પટ્ટો હોય આ વાય કહેવાય. અને અહીંયા અંદર આનો પંખો મૂકેલો હોય ને પંખો કહેવાય. તો જો એક ભાઈ અહીંયા પણ પાણી વાળે છે. આ ખેતર છે અને બળાસ પણ કરે છે. અને ફુવારા આપણે જો અહીંયા છે ત્યાં જવાનું છે. તમને બતાવું જો અહીંયા શાકભાજી પણ છે. હા કે ગામડાના લોકો કરે છે શાકભાજી એવું. હા તો આ 40 જેવા ફુવારા મૂકેલા છે. તો જો અમારા ખેડૂત ભાઈઓ આવું બધું કર્યા કરે. અને તો જો આ ફુવારા મૂકવાથી શું ફાયદો પડે કે મીડિયમ જ પીવે, જોતા પૂરતું જ પાણી મળે. અને જે આપણે એમને પાણી પાયું હોય ને ધોરીએ તો એ પાણી વધી જાય. તો જો આ વરસાદ તો અત્યારે
વાદળા તો કાળા ડિબાંગ જેવા થઈ ગયા છે, એટલે વરસાદ તો આજ નહીં તો કાલ પણ આવશે તો ખરી જ છે. પણ આ ફુવારાથી એ ફાયદો છે કે જેટલું પાવું હોય ને એટલું જ પાણી મળે, તે માટે લોકો ફુવારા લગાવે છે. પણ આપણી પાસે તો રેઝન એવું કાંઈ છે નહીં, એટલે આપણે કંઈ ફુવારા લગાવ્યા નથી. આપણી પાસે છે મોટો ફુવારો, જે ઓલો રેઇન ગન આવે ને પેગ્વિનનો, એ છે આપણી પાસે ફુવારો, બીજો તો એક છે નહીં. પણ જો આમાં એ ફાયદો પડે કે ભાઈ કલાક રાવદીની બંધ થઈ જાય એટલે પાણી જોતા પૂરતું તે મળે. તો આપણે પાછા વૈયા જઈએ, અગર આપણે પણ પાણી ક્યાંય પોખશે તો આપણે ચૂલે પાણી વાળવા વૈયા જઈએ. જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે અહીંયા પાણી પણ ચાલુ છે, અને કેવા વાદળા થઈ ગયા, કાળા ડિબાંગ જેવા વાદળા થઈ ગયેલા છે. તો વરસાદ તો જોયામાં લાગે છે કે આવશે જ તે સારો એવો. તોય આપણે થોડીક વાર ચાલુ રાખ્યું મોટર, તો બહુ વરસાદ આવે તો બંધ કરવાની છે. તો જો આ બાજુ વરસાદ પણ ગાજે છે, રૂડે છે. તો વરસાદ આજ તો આવશે જ, એ તો ફાઇનલ જ છે. તો કેવો રૂડે છે વરસાદ.